વડોદરાના આજવા રોડ ઉપર આવેલા મોબાઈલ શોરૂમમાં તસ્કરોનો હાથ ફેરો। 30 લાખથી વધુની કિંમતના મોબાઈલોની ચોરી કરી તસ્કરો ફરાર। ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। વડોદરા શહેરમાં ફરી એક વખત તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। તેવામાં મધરાત્રિએ આજવા રોડ ઉપર આવેલા મોબાઈલના શોરૂમમાં તસ્કરો ત્રાટક્યા હતા। આ તસ્કરોની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। મળતી માહિતી અનુસાર શ્રીહરિ ટાઉનશીપ સ્થિત ફોનબુક મોબાઈલ દુકાનને નિશાન બનાવ્યું હતું। શટર ઊંચું કરી અંદર ઘૂસીને 50થી વધુ મોબાઈલ ફોનની ચોરી કરી છે। આ ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં જ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં બે તસ્કરો માસ્ક પહેરી કાળા કપડામાં જોવા મળ્યા છે। આરોપીઓ બાઇક પર આવ્યા હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે। ચોરી થયેલા મોબાઈલની કિંમત અંદાજિત 30થી 50 લાખ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે। હાલ તો દુકાન માલિકે દુકાન ખોલતા ચોરીનો ભાંડો ફૂટ્યો હતો। આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ શરૂ કરી છે। હાલ તો સીસીટીવી ફૂટેજને આધારે તસ્કરોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આજવા રોડ પર ફોનબુક આવેલું છે, જેમાં ગઈકાલ રાત્રે 2:45થી લઈને 3:15ની વચ્ચે આ ઘટના થઈ છે। અમારે ત્યાંથી લગભગ 50થી વધારે ફોન ચોરી થયેલ છે, જેની તપાસ ચાલુ છે કે કયા કયા આઈએમઈ નંબર એમાં મિસિંગ છે, એનું રિપોર્ટનું પ્રોસેસ ચાલુ છે। કઈ કંપનીના મોબાઈલ હતા? એમાં એપલ છે, વિવો છે, સેમસંગ છે, ઓપ્પો છે અને બીજી અધર બ્રાન્ડોનું બી પણ ચેકિંગ ચાલી રહી છે કે બીજા કયા કયા બ્રાન્ડોનું ફોન મિસિંગ છે। તમને કઈ રીતે ખબર પડી કે આ ચોરી થઈ છે ને એના પછી તમે શું પોલીસને જાણ કરી? પોલીસ શું કરી? આજે જેમ કે સવારે દરરોજ અમારા સેટ છે, અમે પેલું વોકિંગ પર નીકળે છે તો એ શોપ ઓપન કરે છે, તો આજે પણ એ શોપ ઓપન કરવા આવ્યા ત્યારે એમને જોયું કે શટરનું તાળું તોડેલું છે અને શટર આખું બેન્ડ વાળીને અંદર કોઈ ઘૂસેલું છે ચોરી કરવા। તો એ બધાને ફોન કર્યો ને 112 પર કોલ કર્યું, તો 112 વિભાગમાંથી એક વ્યક્તિ આવીને ખાલી પૂછ્યું કે તમારે ત્યાંથી શું શું ચોરી થયું છે। તો અમે કીધું કે અમે હજુ ચેકિંગ ચાલુ છે, તો કે એમને કીધું કે તમે બાપોદાઈને FIR લખાવી દો કે તમારે ત્યાંથી શું શું ચોરી થયું છે। કેટલી કિંમતના મોબાઈલ છે? કિંમત આશરે લગભગ 25થી 30 લાખ ઉપરનું 30 લાખ ઉપરનું છે, 50 ફોનનું। એમાં હાઈ રેન્જ વેલ્યુના બી ફોનો છે, જેમ કે આઈફોન 17 પ્રો મેક્સ ને એ બધા ફોન છે। સેમસંગમાં S સિરીઝ ઉપર છે, વિવોમાં X સિરીઝ પર છે। સીસીટીવીમાં સૌથી પહેલાં પ્રથમ તો એક વ્યક્તિ અંદર આવેલો છે જે નાની હાઇટનો બોડીનો છે, એ આવ્યો છે। એના પછી એના 5 મિનિટ પછી બીજો એક વ્યક્તિ અંદર આવ્યો છે। એ બંને વ્યક્તિઓ મળીને ઠેલા ભરીને ચોરી કરી છે, આખા દુકાનમાં એક રાઉન્ડ માર્યું છે અને પછી અહીંથી પસાર થઈ ગયા છે। તમને સવારે કેટલા વાગે ખબર પડી, એટલે કે માલિકને, અને એના પછી પોલીસ અત્યાર સુધી શું કામગીરી કરી છે? સવારે માલિકને 7:30 વાગ્યાની આજુબાજુ 7, 7:30, પોણા 8 વાગ્યાની આજુબાજુ એમને ખબર પડી, તો એમને પોલીસને જાણ કરી। એના પછી બધા સ્ટાફોને ફોન કર્યા કે આવી રીતે ઘટના થઈ છે, સ્ટોર પર વહેલા આવો તમે। પણ પોલીસે અત્યારે કોઈ તપાસ ચાલુ કરી છે? પોલીસે હજુ કઈ તપાસ ચાલુ નહીં કરી। પોલીસમાંથી ખાલી એક વ્યક્તિ આવ્યા હતા, એમને બધી પૂછપરછ કરી કે ક્યારે થયું, કેવી રીતે થયું, ને પછી એમને એવું કીધું કે તમે બાપોદાઈને FIR લખાવી દો। પોલીસની કામગીરીથી સંતુષ્ટ છો? ના, હજુ સુધી સાહેબ સંતુષ્ટિ કશું છે નહીં, કેમ કે જે પ્રમાણે અમે કોલ કરીને 112 પર એમને જણાવ્યું હતું એ પ્રમાણે અમને ચકાસણી કરવી જોઈએ, તો એમને અમને સલાહ આપી કે તમે પહેલાં ચેક કરી લો પછી તમે આવીને FIR લખાવી દો બાપોદ પોલીસ સ્ટેશનમાં। પેટ્રોલિંગ કરતો તો આવો બનાવ નહીં? પોલીસ પેટ્રોલિંગ કરતો તો આવો બનાવ ના બનત, 110%ની ખાતરી છે, કેમ કે આ રોડ ચાલુ હોય છે મોટા ભાગે રાત્રે પણ બી, પણ હવે એમાં એમની નિષ્કાળજી છે કે પેટ્રોલિંગ વખતે આ બનાવ નહીં બને એમ। અચ્છા, મોબાઈલની સાથે અન્ય કોઈ એસેસરીઝ કે રોકડ રકમ ગઈ છે? મોબાઈલ સાથે હજુ તો તપાસ ચાલુ છે કે રોકડ રકમ ગઈ છે કે નહીં ગઈ, એ તપાસ ચાલુ છે। એમાં રોકડ રકમ બી બની શકે છે, કેમ કે અમારા બંને કેશ ડ્રોવર ખુલ્લા હતા। હવે અમારો સ્ટેપ બાય સ્ટેપ અમે ટેલી કરીને બધું રિપોર્ટ એક બનાવશું કે અમારે શું મિસિંગ છે અને શું કેશ મિસિંગ છે, એ બધા રિપોર્ટ અમે FIRમાં દર્જ કરાવશું। શું નામ આપનું? મારું નામ મંકેશ છે, હું એનો સ્ટોર મેનેજર છું।